તો આજે આપણે બનાવીશું એકદમ સરસ એવું દેશી પાપડીનું શાક, અને સાથે મેં રીંગણ પણ એડ કર્યા છે. તમારે રીંગણ ના એડ કરવા હોય તો સ્કીપ પણ કરી શકો છો, પણ આ રીતનું દેશી પાપડીને રીંગણનું શાક ખૂબ સરસ લાગે છે. તો પાપડીને આપણે આ રીતે સાફ કરી લેવાની છે, આગળથી ને પાછળથી એને તોડી લેવાની છે, અને વચ્ચેથી કટ કરીને ચેક કર્યા પછી આ રીતના કટકા કરી લેવાના છે. અને જાડું છોડાવાળી પાપડી હોય તો તેના દાણા કાઢી લેવાના છે, અને કૂણા છોડાવાળી પાપડી હોય તો આપણે આ રીતે એને કટકા કરી લેવાના છે. તો મેં બધી જ પાપડીને આ રીતે સરસ રીતે સાફ કરી અને ધોઈ લીધી છે. રીંગણને પણ મેં સાફ કરીને ધોઈ લીધું છે. તો આશરે 300 ગ્રામ જેટલી પાપડી છે ને 2 રીંગણ છે. તો એકદમ સરસ આપણે શાક બનાવીને તૈયાર કરીશું. તો ચલો હવે શાક બનાવીએ. તો સૌપ્રથમ અહીં કઢાઈમાં મેં તેલ એડ કર્યું છે. તો તેલ તમારી પસંદગી અનુસાર વધારે ઓછું લઈ શકો છો. અડધી ચમચી જેટલી રાઈ એડ કરી છે, અડધી ચમચી જેટલું જીરું એડ કર્યું છે, અને પિંચ જેટલો અજમો પણ એડ કર્યો છે. આમાંથી તમને જે ગમે એ તમે એડ કરી શકો છો, સ્કીપ પણ કરી શકો છો. અને ચપટી જેટલી હિંગ એડ કરી છે. બસ હવે રાઈ એકદમ સરસ તતરે એટલે અહીં આદુ મરચાં લસણની પેસ્ટ એડ કરી છે. મરચાંને મેં આ રીતના કટ કરી લીધા છે. અહીં મેં તીખા મરચાંનો ઉપયોગ કર્યો છે. આમ પાપડીના શાકમાં તીખા મરચાંનો ઉપયોગ ખૂબ સરસ લાગે છે, અને શાકનો કલર પણ ખૂબ સરસ આવે છે માટે. તો અહીં અડધી ચમચી જેટલી હળદર એડ કરી છે, અને 1 ચમચી જેટલું ધાણા જીરું પાવડર એડ કર્યો છે. હવે આપણે સાફ કરીને ધોઈને રાખેલી રીંગણ અને પાપડી એડ કરી દઈએ. આ શાક બહુ જ સરસ બને છે, અને હવે આપણે એને સારી રીતે મિક્સ કરી લઈશું. તો આ શાક બહુ જ સરસ બને છે, અને આ શાક તમે દાળ ભાત સાથે પણ બનાવી શકો છો, ખીચડી સાથે પણ બનાવી શકો છો, અને કોઈ પણ પ્રકારના રોટલા સાથે કે રોટલી સાથે એન્જોય કરી શકો છો. તો એકદમ સુપર ટેસ્ટી અને એકદમ સરસ મોંમાં પાણી આવી જાય એવું શાક બનીને તૈયાર થઈ જશે. તો મિનિટોમાં જ આપણું શાક બનીને તૈયાર થઈ જાય છે. આ શાકને તમે કુકરમાં પણ બનાવી શકો છો, પણ મેં આજે તાસરાનો ઉપયોગ કર્યો છે. હું લગભગ હંમેશા તાસરામાં જ બનાવતી હોઉં છું. તો શાકને વઘાર્યા પછી 5-7 મિનિટ આપણે એને એમ જ સાંતળવાનું છે, અને ત્યારબાદ થોડું ઘણું પાણી એડ કરવાનું છે. તો અહીં મેં અડધો કપ જેટલું પાણી એડ કર્યું છે. તો હવે ઢાંકીને આપણે શાકને ચડવા દઈશું, અને વચ્ચે વચ્ચે આપણે એને હલાવતા જઈશું. સ્વાદ અનુસાર મીઠું પણ એડ કરી લઈશું. તો ખૂબ જ સરસ એવું શાક બનીને તૈયાર થઈ જશે. તો જોઈ શકો છો હવે શાકનો કલર ચેન્જ થઈ ગયો છે, અને દાણાને પણ આપણે ચેક કરી લઈશું, જેથી કરીને ચડ્યો છે કે નહીં એ ખબર પડી જાય. તો દાણા ચડી ગયા છે, અને રીંગણ પણ સરસ રીતે ચડી ગયા છે. તો હવે ટેસ્ટ પ્રમાણે આપણે લાલ મરચું પાવડર એડ કરીશું. અહીં કાશ્મીરી લાલ મરચું પાવડરનો ઉપયોગ કરે છે. તમે તીખા કે કોઈ પણ મરચાંનો યુઝ કરી શકો છો. અને ગોળ પણ જો ભાવતું હોય તો થોડી એવી ખાંડ કે ગોળ પણ એડ કરી શકો છો. તો બસ હવે આપણું શાકને સરસ રીતે હલાવી લઈશું. તો આપણું શાક બનીને તૈયાર થઈ ગયું છે. ઉપરથી ધાણા એડ કરી દઈશું. તમે ઈચ્છો તો ટામેટું પણ એડ કરી શકો છો. તો છે ને એકદમ સરસ એવું કલર, શાકનો કલર પણ એકદમ સરસ આવી ગયો છે. તો બસ હવે આપણું શાક સર્વિંગ માટે રેડી છે. તો આ શાક દાળ ભાત સાથે પણ બહુ સરસ લાગે છે, અને અમારે ત્યાં તો સ્પેશિયલ બાજરાના રોટલા સાથે ખવાય છે. તો તમે પણ મારી આ રેસીપીને એકવાર જરૂરથી ટ્રાય કરજો, અને સારી લાગી હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું પણ ભૂલશો નહીં. તમારા મિત્રો અને ફેમિલી ફ્રેન્ડ્સમાં પણ શેર કરી દેજો, જેથી કરીને આવી અવનવી રેસીપી હું તમારી માટે લાવી શકું. તો હવે આ શાકને તમે દહીં સાથે પણ ખાઈ શકો છો. ખૂબ સરસ લાગે છે. તો એકવાર બનાવીને જરૂરથી ટ્રાય કરજો.